પ્રશ્ન કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે હૈદરાબાદની પ્રખ્યાત એવી કરાચી બિસ્કિટ જોઈશું। તે માટે આપણને જોઈશે 2 વાડકી મેંદા, 1 વાડકી દળેલી ખાંડ, 1 વાડકી માખણ, 4 ચમચા કસ્ટર્ડ પાવડર, તૂટી ફૂટી, 1 ચમચી બેકિંગ પાવડર, हाफ चमची बेकिंग सोडा અને એસેન્સ, કાજુ બદામની કતરણ। સૌ પ્રથમ માખણ લઈશું। માખણને વિસ્કરની મદદથી ફેંટી લઈશું। બરાબર માખણ ફેંટાઈ જાય, એના કોઈ લમ્સ ન રહે તે રીતે પછી તેમાં દળેલી સાકર પધરાવવાની છે। એ પણ સારી રીતે મિક્સ થવા દેવાનું છે। સાકર અંદર ભરશે બરાબર એટલે ફ્લફી જેવું સરસ મિક્સર તૈયાર થશે એકદમ, અને તેનો કલર પણ બદલાઈ ગયેલો લાગશે તમને। તમે જોઈ રહ્યા છો કેવું સરસ રીતે હલકું થઈ રહ્યું છે। હવે તેમાં 2 વાડકી મેદો ઉમેરીશું। પછી કસ્ટર્ડ પાવડર નાખાશે, બેકિંગ પાવડર નાખવાનો અને સોડા નાખવાનો છે। આ મિશ્રણ ચારવાથી ગઠ્ઠા રહેતા નથી અને મિક્સર સારી રીતે મિક્સ થઈ જાય છે બધું। તમે જોઈ રહ્યા છો બિલકુલ ગઠ્ઠા ન રહે તેવી રીતે ચારી રહ્યા છે આપણે। ત્યાર પછી તેમને બરાબર હાથથી હલાવી લેવું। જેવું લાગે કે બરાબર વળતું નથી તો 1 કે 2 ચમચી જેવું દૂધ નાખવું પડે। પછી તેમાં એસેન્સ નાખવાનું। પાઇનેપલ એસેન્સ છે, રોઝ એસેન્સ આમાં સારું લાગતું હોય છે। તૂટી ફૂટી નાખવી, કાજુ બદામની કતરણ છે એ નાખવાની છે, અને તેને આપણે લોટની બાંધતા હોઈએ કણક એ રીતે બાંધી દેવાનું છે। પોલા હાથે જ બાંધવાનું છે। સરસ રીતે કણક બંધાઈ જાય પછી તેને આપણે વાટા કરીએ છીએ તે રીતે વાટા કરવાના છે, જેને પ્લાસ્ટિકની શીટમાં કવર કરવાનું છે। અને આ કવર કરેલું ફ્રીઝમાં મૂકવાનો છે, ફ્રીઝરમાં નથી મૂકવાનો, એ થોડી વાર ઠરી જશે તો એના કાપા સારા પડે છે। આ માટે આપણે ઓવનને 150 ડિગ્રી પર પ્રીહીટેડ કરવું પડશે અને લગભગ થતા 20 થી 25 મિનિટનો સમય થાય છે। ઓવનને પ્રીહીટ કરી દીધું છે। સેકન્ડ રેકમાં આપણે ડીશની અંદર તેના ચપ્પુ વડે રીતે કાપા પાડી અને મૂકીશું। ફ્રીઝમાં મૂકેલો છે તેથી એના કાપા બહુ જ સરસ રીતે પડી રહ્યા છે। ફ્રીઝમાં મૂક્યા વગર જો કરીએ છીએ તો એ ભાગી જતા હોય છે। આ તમે ઓવન વગર પણ બનાવી શકો છો। તાવડીની અંદર તમારે ધીમા તાપે કરી શકાય છે। અત્યારે હું તમને ઓવનમાં બતાવું છું। ઓવન 150 ડિગ્રી પર રાખ્યું છે। તમે જોઈ રહ્યા છો સરસ રીતે થઈ જવા આવ્યા છે। જો બરાબર થઈ ગયા છે। આવું થતાં મને 20 મિનિટ થઈ છે। પછી તેને ઠંડા પડવા માટે રેક પર મૂકી દેવાના, જેથી કરીને ઉપર નીચે બંને જગ્યાએ હવા મળવાથી તે જલ્દીથી ઠંડા થઈ જશે। સરસ એવા બિસ્કિટ
તૈયાર થઈ રહ્યા છે. હાથથી ભાગે છે તો બી સોફ્ટ લાગે છે, કુરકુરા બી થયા છે. સ્વાદમાં તો સરસ. જ્યારે આ બની રહે છે ત્યારે આખા ઘરમાં તેની સુગંધ આવી રહે છે. તો તૈયાર છે કરાચી બિસ્કિટ, જે ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ મજા આવે છે. બાળકોને તો ખૂબ જ ગમે છે. જય શ્રી કૃષ્ણ.